Greetings in the name, greetings in the name of Lord Jesus Christ. આ સમયની માટે આપણે ઈશ્વર પિતાનો આભાર માનીએ છીએ. ફરીથી આપણે ઈશ્વરનું વચન શીખવા માટે મળી શક્યા છે. આપણને આખો દિવસ એમણે સંભાળ્યા અને આ બ્યુટીફુલ ફેલોશિપ એમણે આપણને આપી છે, એની માટે આપણે ઈશ્વર પિતાનો બહુ જ આભાર માનીએ છીએ. આ મંથમાં લાસ્ટ 3 મંથ્સથી આપણે કિંગડમ ઓફ ગોડ ટોપિક પર આપણે ડિવોશન્સ અને બાઇબલ સ્ટડી જોઈ રહ્યા છીએ. લાસ્ટ વીક પણ આપણે જે કંઈ ડિવોશન્સ જોયા એ હતા લિવિંગ ઇન કિંગડમ ઓફ ગોડ ટુડે. એ ટોપિક પર આપણે ડિવોશન્સ જોયા અને આજે આપણે એ જ ટોપિક પર બાઇબલ સ્ટડીમાં પણ આગળ વધવા માંગીએ છીએ. સો આજે જે ટોપિક પર આપણે જોવા માંગીએ છીએ એ છે લિવિંગ ઇન ધ કિંગડમ ઓફ ગોડ ટુડે એઝ સિટીઝન્સ ઓફ કિંગડમ ઓફ ગોડ, રાઈટ? એમાં જઈએ એ પહેલા આ જે 4 કલમો જે આપણે જોઈ શકીએ છીએ એ હું વાંચીશ. મેથ્યુ 6:33, માથીની સુવાર્તા 6ઠ્ઠો અધ્યાય ને 33મી કલમ. એમાં આ પ્રમાણે લખ્યું છે, પણ તમે પહેલા તેના રાજ્યને તથા તેના ન્યાયપણાને શોધો, એટલે એ બધા વાના પણ તમને અપાશે. કોલોસી 1:13. એમાં આ પ્રમાણે લખે છે, તેણે અંધકારના અધિકારમાંથી આપણને છોડાવ્યા તથા પોતાના પ્રિય પુત્રના રાજ્યમાં આણ્યા. ફિલિપ્પી 3:20. પણ આપણી નાગરિકતા આકાશમાં છે, ત્યાંથી પણ આપણે તારણાની એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તની રાહ જોઈએ છીએ. અને છેલ્લું પહેલો પિત્તર એનો 2 અધ્યાય 11 અને 12 કલમ. એમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે, વાલાઓ, હું તમને વિનંતી કરું છું કે જે દૈહિક વિષયો આત્માની સામે લડે છે તેઓથી તમે પરદેશી તથા પ્રવાસી જેવા દૂર થાઓ અને વિદેશી લોકોમાં તમે તમારા આચરણ સારા રાખો, જેથી તેઓ તમને દુષ્ટ સમજીને તમારી વિરુદ્ધ બોલે ત્યારે તમારા રૂડા કામ જોઈને ન્યાયકરણને દિવસે દેવની સ્તુતિ કરે. આજે આપણે જે આખું સરમન જેમાં આપણે જોઈશું બાઇબલ સ્ટડીમાં, એમાં આ 4 કલમો આપણે થોડું ધ્યાનમાં રાખીશું અને એના રિલેટેડ આપણે આગળ જોઈશું. ઈશ્વરના વચનમાં જઈએ એ પહેલા આપણે નાની પ્રાર્થના કરી. સર્વશક્તિમાન ઈશ્વર પિતા, રાજાઓના રાજા, પ્રભુઓના પ્રભુ, ઈશ્વર પિતા, અમે અમારી આગળ ફરીથી નમ્યા છે. ત્યારે દરેકે દરેક બહેનોને ઈશ્વર પિતા હું તમારા હાથમાં સોંપું છું. મારી પોતાની જાતને લોર્ડ હું તમારા હાથમાં સોંપું છું. ઈશ્વર પિતા, તમારા વચન દ્વારા તમે અમને જે કંઈ કહેવા માંગો છો એમને સમજીએ, સમજનારા જ નહીં પણ પાડનારા બની એવું થવા દેજો બા. ઈશ્વર પિતા, પવિત્ર આત્માની સતત દોરવણી તમે અમને પૂરી પાડજો અને ઈશ્વર પિતા પૂરા કોન્સન્ટ્રેશન સાથે ઈશ્વર પિતા તમારા વચન પર અમે ફોકસ કરી શકીએ એવું થવા દેજો બાપ. હવે પછીનો સમય તમારા હાથમાં સોંપતા પ્રાર્થના કેવળ તમારા નામમાં કરીએ છીએ બાપ. તમારી ઈચ્છા માટે સાંભળો અને માન્ય કરો લોર્ડ. આમીન. ઓકે. જ્યારે આ ટોપિક કદાચ આપણી સામે આવે અને ત્યાં સિટીઝન આપણે એ આપણી સામે થોડું હાઇલાઇટ થાય, તો આપણે એ સમજી શકીએ છીએ કે આપણે કોઈક ને કોઈક કન્ટ્રીના સિટીઝન્સ છીએ. આપણે ત્યાં જન્મ્યા હોય એટલે, અથવા બીજા કોઈ પણ રીઝનથી, ફોર બેટર ફ્યુચર, સ્ટડી પર્પઝ કે આફ્ટર મેરેજ આપણે બીજી કન્ટ્રીમાં આપણે શિફ્ટ થયા છે, પણ આપણે કોઈક ને કોઈક કન્ટ્રીના સિટીઝન્સ છીએ, રાઈટ? અને સિટીઝન્સ છીએ એટલે એ કન્ટ્રીના જે બેનિફિટ્સ હોય, પ્રોટેક્શન હોય, રાઇટ્સ હોય, એ આપણને મળે છે અને આપણે એને બહુ એન્જોય કરીએ છીએ. જ્યારે આપણે આ અર્થલી સિટીઝનશીપની આપણે વાત કરીએ છીએ અત્યારે, ત્યારે આગળ હમણાં જે આપણે જે 4 કલમો વાંચી, એ આપણને એનાથી પણ ઉપર એક હેવનલી સિટીઝનશીપ છે, એના પર ફોકસ કરાવે છે. એ આપણને બતાવે છે કે આપણે કદાચ આપણે આ વર્લ્ડમાં છીએ, કોઈક ને કોઈક કન્ટ્રીના સિટીઝન્સ છીએ, પણ એનાથી પણ ઉપર આપણે ઈશ્વરના રાજ્યના સિટીઝન્સ છીએ. આપણે ઈશ્વરના રાજ્યના નાગરિક છીએ. ઈશ્વરે આપણને એમનામાં તેડ્યા છે, આપણે એમની પર વિશ્વાસ કર્યો ને આપણને નવી આઈડેન્ટિટી આપી છે. એન્ડ નાઉ વી આર કોલ્ડ ટુ લીવ બાય કિંગડમ વેલ્યુઝ. સો આની પર આપણે થોડું વધારે ફોકસ થઈએ, વધારે ડીપલી આપણે જોવા માંગીએ છીએ. હવે આપણે હમણાં વાત કરી કે આપણે કોઈક ને કોઈક કન્ટ્રીના સિટીઝન્સ છીએ. અગર જો આપણે જ્યાં ત્યાં જન્મ્યા નથી એવી કન્ટ્રીમાં આપણે જો શિફ્ટ થયા હોઈએ અથવા શિફ્ટ થયા છીએ, તો કોઈ પણ રીઝનથી, સ્ટડી પર્પઝ, આફ્ટર મેરેજ અથવા બેટર ફ્યુચર, કોઈ પણ રીઝનથી જ્યારે આપણે મૂવ થયા છીએ,
ત્યારે એ કન્ટ્રીના જે રાઇટ્સ છે, પ્રોટેક્શન છે, બિલોંગિંગ્સ છે, પ્રોફિટ્સ છે, એ બધું આપણે એન્જોય કરવા માટે વી નીડ કે આપણને એ કન્ટ્રીની સિટીઝનશીપ મળે. એની માટે પ્રીરિક્વિઝિટ હોય બહુ બધી, કે તમારી પાસે અમુક ડોક્યુમેન્ટ્સ હોવા જોઈએ, તમારી પાસે અમુક તમારી સેલેરી એ અમુક અમાઉન્ટમાં હોવી જોઈએ, તમારી જોબ એ અમુક લેવલની હોવી જોઈએ, ઓર અમુક યર્સ તમારે એ કન્ટ્રીમાં તમારે સ્પેન્ડ કરવા પડે, તમે રહેતા હોવા જોઈએ, ટેક્સ તમે પે કરતા હોય, તમારો ગુડ રેકોર્ડ હોય. અને આ બધી પ્રીરિક્વિઝિટ જે ગવર્મેન્ટ ફોર્મ કરે છે, જ્યારે એ બધી પૂરી થાય છે, ત્યારે આપણને એ કન્ટ્રીની એ સિટીઝનશીપ મળે છે, અને પછી આપણે એ કન્ટ્રીના રાઇટ્સ અને પ્રોટેક્શન આપણે એ એન્જોય કરી શકીએ છીએ. આ આવી આપણા અર્થલી સિટીઝનશીપની વાત. આપણે જોયું કે આપણે એનાથી પણ ઉપર એટલે કે હેવનલી સિટીઝનશીપ પર ફોકસ કરી રહ્યા છે. તો જ્યારે એની વાત આવે, અગર અર્થલી સિટીઝનશીપ માટે આટલા બધા ડોક્યુમેન્ટ્સ ઓર આટલી બધી પ્રીરિક્વિઝિટ્સ હોય, તો હેવનલી સિટીઝનશીપ માટે પણ આપણી પાસે ઘણી બધી પ્રીરિક્વિઝિટ્સ છે. ફર્સ્ટ છે ફેથ ઇન ક્રાઇસ્ટ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ. પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાના તારનાર તરીકેનો સ્વીકાર કર્યો. સેકન્ડ જોઈએ છે કે રિપેન્ટન્સ, નોટ જસ્ટ રિપેન્ટન્સ બટ ડેઇલી રિપેન્ટન્સ. આપણા પાપ જે આપણે રોજ કરીએ છીએ એની પાપોની રોજ કબૂલાત. સાથે સાથે આપણે એની માટે અવેર રહેવાનું છે કે આપણે ફરીને ફરી એ પાપ ના કરીએ. થર્ડ છે કે ડિપેન્ડન્સ ઓન ગોડ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર સંપૂર્ણ રીતે એમની પર ડિપેન્ડ રહેવાનું. એમની ઈચ્છા, એમના વર્ડ્સ, એમના વચન દ્વારા આપણને જે કહેવામાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને જે કહે છે, એમની ઈચ્છા, એ એમના વચનોને આપણે ઓબિડિયન્ટ રહેવાનું છે, એને આધીન રહેવાનું છે, સંપૂર્ણ આધીનતા રાખવાની છે. અને તો આપણને એ હેવનલી સિટીઝનશીપ છે એ મળી શકે છે. અને વી ઓલ નો કે અર્થલી સિટીઝનશીપ માટે અગર બધા જે ડોક્યુમેન્ટ્સ માંગ્યા હોય એમાંથી કદાચ એક બે પણ ના હોય, અથવા જે જોઈતું હોય એનાથી આપણે કદાચ 80% ના ગોલ સુધી પહોંચ્યા હોય, તો પણ આપણને એ સિટીઝનશીપ નથી મળતી. તો નાવ આપણે અહીંયા તો હેવનલી સિટીઝનશીપની વાત કરી રહ્યા છે, એની પર ફોકસ કરી રહ્યા છે. એન્ડ વી ઓલ નો કે આપણે જે આ ઉપરના 4 પોઈન્ટ્સ જોયા, સંપૂર્ણ વિશ્વાસ, પાપની કબૂલાત અને પાપથી દૂર રહેવાની વાત, ડિપેન્ડન્સી ઓન ગોડ, ઓબિડિયન્સ, એ શ્યોરલી આપણે 100% એ ક્યાંક નહીં પૂરું કરી નથી કરી શકતા. કેટલી બધી વાર આપણે પાછળ પડી જઈએ છીએ. પણ એ બધું હોવા છતાં પણ આપણે પાછળ પડી જઈએ તો બી આપણે જોઈએ છે કે ઈસુ બાપે એમના એ ક્રોસ પર એમનું લોહી વહેવડાવીને, આપણી માટે બલિદાન આપીને આપણને એક કૃપાથી એ જે હેવનલી સિટીઝનશીપ છે એ પૂરી પાડી. એમણે આપણા કામ પર કે આપણી મેરિટ્સ પર નહીં, આપણે કેટલું પ્રોવાઈડ કરી શકીએ છીએ ઓર આપણે કેટલું કરી શકીએ છીએ એ મેરિટ્સ પર, એ પ્રીરિક્વિઝિટ્સ પર નહીં, પણ એમના પ્રેમને લીધે અને એમની કૃપાને લીધે આપણને હેવનલી સિટીઝનશીપ એ આપણને પૂરી પાડી છે. એમની ઈચ્છા છે કે આપણે એમના રાજ્યનો ભાગ બનીએ. અને એટલે એમણે એટલો બધો પ્રેમ કર્યો કે ઘણી બધી વાર આપણે ડિપેન્ડન્સીમાં કે ઓબિડિયન્સમાં, રિપેન્ટન્સમાં કે વિશ્વાસમાં પણ પાછા પડીએ, તો પણ એમણે કૃપાથી આપણને એમના રાજ્યના એ નાગરિક બનાવે છે, એમના રાજ્યના આપણને ભાગ બનાવ્યા છે. અને આપણી માટે કેટલી બધી મોટી વાત છે. એ આપણે આટલી બધી મોટી વાત હોવા છતાં પણ ઘણી બધી વાર જ્યારે આપણે આ વર્લ્ડમાં જઈએ છીએ ત્યારે ઘણી બધી વસ્તુઓ, એ જે અવેરનેસ છે આપણી, એ જે બહુ જ પ્રેશિયસ ગિફ્ટ છે આપણી માટેની, એને આપણે ઓવરપાવર કરી દેતા હોઈએ છીએ. આપણે વાંચીએ ફિલિપીઓને પત્ર 3 અધ્યાય અને 20મી કલમ. ફિલિપીઓને પત્ર 3 અધ્યાય અને 20મી કલમ, એમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે. પણ આપણી નાગરિકતા આકાશમાં છે, ત્યાંથી પણ આપણે તારનારની એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તની રાહ જોઈએ છીએ. હવે આ જે પત્ર છે, ફિલિપીઓને પત્ર, એ પાઉલ પ્રેરિત એ એમણે લખ્યું છે. પાઉલ પ્રેરિત પોતે પણ એ રોમન નાગરિકતા ધરાવતા હતા. એ આપણને પ્રેરિતોના કૃત્યોમાં ખબર છે. જ્યારે ફિલિપીની મંડળીની, ફિલિપીની વાત આવે ત્યારે ફિલિપી જે શહેર હતું એ રોમન જે સામ્રાજ્ય હતું એનાથી ઓલમોસ્ટ 750 માઇલ જેટલું દૂર હતું.
અને ત્યાં પણ એ 750 માઇલ દૂર હતું, તો પણ એ ફિલિપી એ શહેરમાં ઘણા બધા લોકો રહેતા હતા, જેમની પાસે રોમન સિટીઝનશીપ હતી. અને એમનો બહુ જ પ્રાઉડ હતો. એમનો બહુ જ ગર્વ હતો. જેવી રીતે એ લોકો રહેતા હતા, એ ફિલિપીના લોકો રહેતા હતા એનાથી અલગ રીતે રહેતા હતા. કેમ કે એમની પાસે રોમન નાગરિકતા હતી. એમનું બોલવાનું, એમનું કપડાં પહેરવાનું એ બધું જ એકદમ અલગ હતું. અને એમની માટે એ બહુ જ એવી વસ્તુ હતી કે જે એમની માટે બહુ જ પ્રાઉડ એમને હતો, એ સિટીઝનશીપનો. અને ત્યારે પાઉલ પ્રેરિત ફિલિપીના મંડળીના લોકોને યાદ કરાવે છે. એમને કહે છે કે તમે આ બાબતમાં અથવા આ વર્લ્ડની સિટીઝનશીપમાં તમે આટલો આનંદ માનો છો અથવા પ્રાઉડ કરો છો. તમે એ યાદ રાખો કે તમારી સિટીઝનશીપ એકચ્યુઅલી એ આકાશમાં છે. તમારી નાગરિકતા એ આકાશમાં છે. અહીંયાની જે દુનિયાની જે તમારી નાગરિકતા છે, તમારે પ્રાઉડ કરો છો સિટીઝનશીપ છે, એ કદાચ જતું રહેશે. પણ ઈશ્વરની તમે એમના રાજ્યમાં જે નાગરિકતા છે, એમના રાજ્યની જે સિટીઝનશીપ છે, હેવનલી સિટીઝનશીપ, એ ક્યારેય ક્યાંય નહીં જાય. તો એ યાદ કરાવે છે પાઉલ ફિલિપીની મંડળીને. અને ક્યાંક આજે આપણને પણ યાદ કરાવે છે કે આટલી બધી પ્રેશિયસ ગિફ્ટ જે આપણા મેરિટ્સ પર આપણે બિલકુલ લાયક નહોતા, તો પણ આપણને આપી છે પ્રભુ ઈસુ ખ્રિસ્તે. એને જ્યારે આપણે ભૂલી જઈએ છીએ, ત્યારે જેમ પાઉલ યાદ કરાવે છે, એ બાબત આજે આપણે પણ યાદ કરી શકીએ કે આપણી નાગરિકતા, આપણી સિટીઝનશીપ એ હેવનલી છે, એ ઈશ્વરના રાજ્યમાં છે. હવે આપણને એ પ્રશ્ન થાય કે આપણી સિટીઝનશીપ જો એ આકાશમાં હોય, આપણી નાગરિકતા અગર આપણે ઈશ્વરના રાજ્યનો પાર્ટ છીએ, તો આપણે આ વર્લ્ડમાં અથવા આ દુનિયામાં શું કરી રહ્યા છે? તો એનો પણ એક પર્પઝ છે. આપણને કોઈ સ્પેસિફિક પર્પઝ માટે આ વર્લ્ડમાં મૂકવામાં આવ્યા છે. કોરિન્થિયન બીજો કોરિન્થી 5 અને 20 વાંચીએ. બીજો કોરિન્થી 5 અને 20. એમાં આ પ્રમાણે લખે છે, એ માટે તમે ખ્રિસ્તના એલચી છે, એ માટે અમે ખ્રિસ્તના એલચી છીએ. જાણે કે દેવ અમારી મારફતે વિનંતી કરતો હોય, તેમ અમે ખ્રિસ્ત તરફથી તમારી આજીજી કરીએ છીએ કે દેવની સાથે સમાધાન કરો. આ કલમ બતાવે છે કે અહીંયા આ કલમ આપણને આ પૃથ્વી પર ભલે આપણે હેવનલી સિટીઝનશીપ છે આપણી પાસે, પણ આ પૃથ્વી પર આપણે કેમ છીએ, આ વર્લ્ડમાં આપણે કેમ છીએ, એનો પર્પઝ આપણને બતાવે છે. અને એ છે કે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના એ એમ્બેસેડર્સ છીએ. આપણે એમના એલચી છીએ. જે એમ્બેસેડર હોય એનું કામ શું હોય? તો એ જે કન્ટ્રીનો હોય એને રિપ્રેઝેન્ટ કરે, એક કન્ટ્રીના કલ્ચરને રિપ્રેઝેન્ટ કરે, એની ઓથોરિટી જે કહેવા માંગે છે એ બીજા લોકો સુધી પહોંચાડે. એ કામ એ એમ્બેસેડરનું હોય. અને એવું જ કંઈક કામ એ આપણે કરવાનું છે. જ્યારે આપણે એઝ અ સિટીઝન્સ ઓફ હેવન, આપણે જ્યારે આ પૃથ્વી પર આ વર્લ્ડમાં છીએ, ત્યારે આપણે એવું જ કંઈ કામ કરવાનું છે. તો આપણે જોઈએ થોડા ડીપલી રોલ ઓફ એન એમ્બેસેડર. પહેલું જોઈએ માથીની સુવાર્તા, એનો 6 અધ્યાય અને 24મી કલમ. માથી 6 અને 24. એમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે, કોઈથી બે ધણીની ચાકરી કરાય નહીં, કેમ કે તે એક પર દ્વેષ કરશે ને બીજા પર પ્રીતિ, અથવા તે એકના પક્ષનું થશે અને બીજાનો તિરસ્કાર કરશે. દેવની તથા દ્રવ્યની સેવા તમારાથી કરાય નહીં. આ કલમ આપણને બતાવે છે કે તમે અ, બે શેઠ હોય અથવા બે ધણી હોય એની ચાકરી તમે કરી શકો નહીં. અને બે માસ્ટરને આપણે સર્વ ના કરી શકીએ. ને એનો જો સિમ્પ્લિફાય આપણે થોડું કરીએ, તો આ કલમ આપણને એવું કહે છે કે તમે એક જ માસ્ટરની તમારે સેવા કરવાની છે. યુ આર સપોઝ ટુ સર્વ ઓનલી વન માસ્ટર. અને આ આપણે જ્યારે આ પૃથ્વી પર છીએ એઝ એન એમ્બેસેડર, ત્યારે આપણું પહેલું કામ કદાચ એ હોઈ શકે કે આપણે એક જ માસ્ટરની સેવા કરીએ. આપણને ખબર છે કે આપણી પર, આપણી અંદર, આપણા મનમાં, આપણા હૃદયમાં એ ઈશ્વરનું રાજ છે. તો આપણે હવે એમની જ સેવા કરવાની છે. અ, ક- જ્યારે આપણે આપણા જીવનમાં જ્યારે ઈશ્વરથી વધારે પ્રાયોરિટાઇઝ કરવાની કોઈ વાત આવી જાય, અથવા ઈશ્વરને ના ગમે એવી કોઈ વાત આવી જાય, ત્યારે કદાચ આ જે પહેલો ટાસ્ક છે આપણે પૂરો નથી કરી શકતા. આપણે કદાચ જે એક જ માસ્ટરને સર્વ કરવાનું છે, એમાં કદાચ આપણે પાછળ પડી જઈએ. પણ આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે ફરી યાદ કરીએ, ફરી ઇન્ટ્રોસ્પેક્ટ કરીએ આપણી લાઈફ્સને, કે હું એઝ એન એમ્બેસેડર આ વર્લ્ડમાં છું, ત્યારે મારી લાઈફમાં આ પહેલો પર્પઝ પૂરો થાય છે. હું એક જ માસ્ટરને સર્વ કરું છું કે ક્યાંક મારી લાઈફમાં સેકન્ડ માસ્ટર બી આવી ગયો છે. ઈશ્વરનું વચન કહે છે કે તમે બંનેની ચાકરી એક સાથે નથી કરી શકતા. તો આપણે ઇન્ટ્રોસ્પેક્ટ કરીએ ને આપણે જો એવું કંઈ હોય તો ઈશ્વરને ફરી આપણે એ વસ્તુ સોંપીએ. સેકન્ડ પોઈન્ટ જોઈએ,
મેથ્યુ 5:16 એમાં આ પ્રમાણે લખે છે, તેમજ તમે તમારું અજવાળું લોકોની આગળ એવું પ્રકાશવા દો કે તેઓ તમારી રૂઢિકરણીઓ જોઈને આકાશમાંના તમારા બાપની સ્તુતિ કરે. જ્યારે આપણે આ વર્લ્ડમાં એમ્બેસેડર તરીકે છે ઈશ્વરના, ત્યારે સેકન્ડ કામ છે આપણે એ કરવાનું છે કે આપણું અજવાળું એ બીજાની આગળ એ પ્રકાશવા દેવાનું છે. આપણે આગળ જે કલમો વાંચી એમાં જે 4 કલમો હતી એમાં પણ આપણે જોયું કે આપણને એક અંધકારના સામ્રાજ્યમાંથી, અંધકારની વર્લ્ડમાંથી આપણને ઈશ્વરે પ્રકાશના રાજ્યમાં લાવ્યા છે. હવે જ્યારે આપણે એ પ્રકાશના નાગરિક તરીકે, સિટીઝન્સ તરીકે ફરીથી જ્યારે અંધકારમાં બેઠા છીએ, ત્યારે આપણે આપણી લાઈટ એ બીજાની સુધી પહોંચવા દેવાની છે. આપણું જીવન એ કોઈક ને કોઈક રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તને રિફ્લેક્ટ કરતું હોવું જોઈએ. તો આપણે કદાચ આ સેકન્ડ રોલ છે એ આપણે પૂરો કરી શકીએ. થર્ડ રોલ જોઈએ, 2 કોરિન્થિયન્સ 5:18 અને 19. એમાં ઈશ્વરનું વચન આ રીતે કહે છે, પણ સર્વ દેવ તરફથી છે, જેણે ખ્રિસ્તની મારફતે આપણું સમાધાન પોતાની સાથે કરાવ્યું અને સમાધાન પ્રગટ કરવાની સેવા અમને સોંપી. એટલે દેવ ખ્રિસ્તમાં પોતાની સાથે જગતનું સમાધાન કરાવી દે. તેઓના અપરાધ તેઓને લેખે ગણતો નથી. તેણે અમને સમાધાનનો સંદેશો આપેલો છે. અહીંયા લખવામાં આવ્યું છે પ્રમાણે કે ગોડ હેઝ રિકન્સાઇલ્ડ અસ થ્રુ ક્રાઇસ્ટ. હવે રિકન્સિલેશનની કે સમાધાનની વાત આવે તો ત્યાં આપણે બહુ ઇઝીલી સમજી શકીએ કે બે પાર્ટીઝ હોય, એમની વચ્ચે કંઈક કોન્ફ્લિક્ટ થયું છે અને હવે એ બંને પાર્ટીઝ એકબીજા સાથે વાત નથી કરતી કે એ બંને વચ્ચે હવે કોઈ રિલેશન નથી રહ્યો અને ત્યારે થર્ડ પર્સન આવી રહે, એ બંને વચ્ચે રિકન્સાઇલ કરાવે છે, બંને વચ્ચે સમાધાન કરાવે છે અને હવે એ બંને વચ્ચેનો જે તૂટી ગયેલો જે રિલેશન હતો એ ફરીથી જોઈન કરવાનું કામ કરે છે. અને એવું જ કામ પ્રભુ ઈસુ ખ્રિસ્તે એમના બલિદાન દ્વારા આપણી અને ઈશ્વરની માટે કર્યું. આપણી અને ઈશ્વરની વચ્ચે સમાધાન કરાયું. જે રિલેશન એક તૂટી ગયો હતો એ ફરી એમણે જોડ્યો. અને ઈશ્વર કહે છે કે હવે એ જે કનેક્શન, એ જે બાપ અને દીકરાનું રિલેશન મેં તમારી અને ઈશ્વર વચ્ચે જોડ્યો છે, એ કામ બીજા લોકો સુધી પહોંચાડવાનું, બીજા લોકોનું સમાધાન ઈશ્વરની સાથે કરાવવાનું કામ એ હવે આપણને સોંપ્યું છે. જ્યારે આપણે ઈશ્વરના એમ્બેસેડર છીએ ત્યારે ત્યારે આપણે આ 3 ગોલ છે આપણે જોઈ શકીએ, કે જ્યારે આપણે ઈશ્વરના એમ્બેસેડર છીએ આ દુનિયામાં, આ વર્લ્ડમાં, ત્યારે આપણે કઈ કઈ બાબતો કરવાની છે. કેમ કે આપણી નાગરિકતા તો એ સ્વર્ગમાં છે, આપણું સિટીઝનશીપ એ સ્વર્ગમાં છે, હેવનલી સિટીઝનશીપ જે ઈશ્વરના રાજ્યનો પાર્ટ છે. પણ જ્યારે આ દુનિયામાં છે ત્યારે આપણે આવી રીતે આ 3 કામ એ આપણે કરવાના છે. હવે આપણે કોઈ પણ કન્ટ્રીમાં રહેતા હોઈએ તો એ જે ગવર્મેન્ટ હોય એ ઈચ્છા રાખે અથવા કે આપણે એમના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે એ ફોલો કરીએ. અને એ આપણી ડ્યુટી છે કે આપણે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન એ ફોલો કરવા જ પડે, આપણે જે પણ કન્ટ્રીમાં રહેતા હોય ત્યાં. એ જ વસ્તુ આપણી માટે અહીંયા પણ લાગુ પડે છે. આપણે એ જ વસ્તુ અહીંયા પણ અપ્લાય કરી શકીએ છીએ. જ્યારે આપણે ઈશ્વરના રાજ્યના સિટીઝન્સ છીએ ત્યારે ત્યાં પણ અમુક રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે જે આપણે અત્યારે અહીંયા છીએ, આ વર્લ્ડમાં છીએ, ત્યાં પણ આપણે પૂરા કરવાના છે. એના આપણે થોડા પોઈન્ટ્સ જોઈએ. કયા કયા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ઓર પર્સપેક્ટિવ કહી શકીએ એ હોઈ શકે. મેં આ રીતે પોઈન્ટ આઉટ કર્યા છે, વર્લ્ડ્સ વ્યૂ વર્સિસ ગોડ્સ વ્યૂ. પહેલો પોઈન્ટ જો અગર આપણે જોઈએ તો એમાં વર્લ્ડ્સ વે છે કે પાવર, વેલ્થ એન્ડ સેલ્ફ ફર્સ્ટ. સેલ્ફિશ નેચર, રાઈટ? કે આ વર્લ્ડ હંમેશા એક ઓથોરિટી, આ દુનિયાને અથવા દુનિયામાં જે લોકો છે એમને ઓથોરિટીની પાછળ એ કોન્સ્ટન્ટ ભાગે છે. બધાને ફર્સ્ટ થવું છે, મોર રિચ, મોર સક્સેસફુલ, મોર ઇન્ફ્લુએન્શિયલ. દુનિયા કહે છે કે ક્લાઇમ્બ ટુ ધ ટોપ ઇવન ઇટ મીન્સ સ્ટેપિંગ ઓન સમવન એલ્સ, રાઈટ? કોઈની ઉપર ચડીને બી આગળ વધવું પડે, કોઈની ઉપર પગ મૂકીને બી આગળ વધવું પડે તો થાવ, પણ પહેલા આવો, બી ઓન ટોપ. હું પહેલી. દુનિયાનો વ્યૂ આ છે. આપણે આપણી આજુબાજુ પણ આ પોઈન્ટ અથવા આ વ્યૂ આપણે જોઈ શકીએ છીએ. પણ આપણે જેના સિટીઝન્સ છીએ ત્યાંનો વ્યૂ એ કંઈક અલગ છે. આપણે જોઈએ માથેની સુવાર્તા 23 અને 11. એમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે,
પણ તમારામાં જે મોટો છે તે તમારો સેવક થાય. એ જ પ્રમાણે માર્કની સુવાર્તા એનો 10મો અધ્યાય 43 થી 45. માર્ક 10:43 થી 45 એમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે. પણ તમારામાં એમ નથી, પણ તમારામાં જે કોઈ મોટો થવા ચાહે તે તમારો સેવક થાય, અને જે કોઈ પ્રથમ થવા ચાહે તે સૌનો દાસ થાય. કેમ કે માણસનો દીકરો સેવા કરાવવાને નહીં, પણ સેવા કરવાને ને ઘણાને ખંડણીને સારું પોતાનો જીવ આપવાને આવ્યો છે. અને આપણે જયારે આ કલમ જોઈએ ને એ કદાચ એવું આપણને સર્વન્ટ લીડરશિપ તરફ આપણને આ ઈશ્વરનું વચન એમાં આપણને આગળ વધવાનું કહે છે. જ્યારે આ પોઈન્ટ અથવા આ વ્યૂ આ જો વર્લ્ડની સામે આપણી આજુબાજુ જે લોકો રહે છે એમની સામે આપણે મૂકીએ છીએ, તો એમની માટે આ બહુ ફૂલિશ લાગે છે. એમને કદાચ હસવું બી આવે, આપણને સ્ટુપિડ બી ગણે કે સર્વન્ટ એન્ડ લીડરશિપ એ બંને એકબીજા સાથે ક્યાંય એ જોડાઈ ના શકે, ક્યાંય કનેક્ટ જ ના થઈ શકે, એકબીજાની ઓપોઝિટ છે. પણ જ્યાંના આપણે સિટીઝન્સ છીએ ત્યાં આ લો છે, સર્વન્ટ લીડરશિપ. જેમ પ્રભુ ઈસુ ખ્રિસ્તે સેવા કરાવવાને નહીં પણ સેવા કરવાને માટે આવ્યા. આપણે એ રીતે હવે આ વર્લ્ડમાં જીવવાનું છે. તો પહેલો પોઈન્ટ અથવા પહેલો પર્સપેક્ટિવ જ્યાં આપણે આપણી જે હેવનલી સિટીઝનશિપ છે એને રિફ્લેક્ટ કરી શકીએ તે કદાચ આ હોઈ શકે. સેકન્ડ જોઈએ, ટ્રુ બ્યુટી. વર્લ્ડ કહે છે કે વર્લ્ડ ફોકસ કરે છે આઉટવર્ડ લુક્સ પર અને ફેશન પર. આપણે જોઈએ છે કે ઘણી બધી વાર આપણે આપણા ફીડ્સમાં પણ જોતા હોઈશું કે આઉટવર્ડ લુક અથવા બ્યુટી એની પાછળ લોકો કેટલા બધા પાગલ છે, રાઈટ? કોસ્મેટિક થઈ ગયા, કોસ્મેટિક સર્જરી થઈ ગઈ, અપ્લાયન્સ થઈ ગયા, મેકઅપ થઈ ગયું, ક્લોથ્સ થઈ ગયા, બ્રેન્ડ્સ થઈ ગઈ. એ બધી વસ્તુની પાછળ આ વર્લ્ડ એ પાગલ છે, એની પાછળ એ ભાગે છે. ત્યારે ઈશ્વરનું વચન આપણને શું કહે છે? આપણે જેના સિટીઝન્સ છીએ ત્યાં કંઈક અલગ જ રૂલ છે. પહેલો પિત્તર એનો 3જો અધ્યાય 3 થી 4 કલમ. પહેલો પિત્તર 3જો અધ્યાય 3 થી 4 કલમ, એમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે: તમારો શણગાર બહારનો ન હોય, એટલે ગૂંથેલી વેણીનો તથા સોનાના ઘરેણાનો અથવા જાત જાતના વસ્ત્ર પહેરવાનો એવો ન હોય, પણ તમારા અંતઃકરણમાં રહેલા ગુપ્ત મનુષ્યત્વનો એટલે દીન તથા નમ્ર આત્માનો, જે દેવની નજરમાં બહુ મૂલ્યવાન છે, તેના અવિનાશી અલંકારનો હોય. ઈશ્વરનું વચન કહે છે કે તમે એ જે આઉટવર્ડ લુક છે, તમે કેવા કપડાં પહેરશો, તમે કેવી જ્વેલરી પહેરશો, કેવી રીતે પોતાને સજાવશો, એની પર ફોકસ ના કરશો. ઈશ્વર કહે છે મારે એ નથી જોઈતું. ઈશ્વર કહે છે ઈશ્વરને શું જોઈએ છે? દીન અને નમ્ર આત્મા, જેન્ટલ એન્ડ ક્વાઇટ સ્પિરિટ. ઈશ્વરની આગળ એઝ વેલ માણસોની આગળ. ઈશ્વર કહે છે કે આ વાસ્તુ, આ જે ઇનર બ્યુટી છે, આ ઇનર કેરેક્ટર છે, એ ઈશ્વરને ગમે છે. ને જેમ આપણે વાંચ્યું કે એ ઈશ્વરની નજરમાં બહુ જ મૂલ્યવાન છે. આ આપણે જોઈએ ત્યારે આ ટોટલ ઓપોઝિટ વ્યૂ આપણે વર્લ્ડનો અને આપણે જ્યાંના સિટીઝન્સ છે ત્યાંનો આપણે જોઈ શકીએ છીએ પર્સપેક્ટિવ. અને આ પર્સપેક્ટિવની સાથે અત્યારે આપણે આ વર્લ્ડમાં આપણે જીવવાનું છે. આગળ આપણે જો જોઈએ તો છે લવ એન્ડ ફોરગિવનેસ. વર્લ્ડ કે છે, વર્લ્ડનો જે આ દુનિયાનો પ્રેમ છે કન્ડિશનલ છે, સેલ્ફિશ છે. મને સારું લાગે ત્યાં સુધી હું પ્રેમ કરી શકું, હું સહન કરી શકું ત્યાં સુધી હું પ્રેમ કરી શકું, હું બેર કરી શકું ત્યાં સુધી હું પ્રેમ કરી શકું, મને બેનિફિટ થાય છે ત્યાં સુધી હું પ્રેમ કરી શકું. એની સામે આપણે જોઈએ છે ઈશ્વરનો પ્રેમ, સેક્રિફિશિયલ લવ. યોહાન 15 અને 13 પણ લખે છે એમ કે પોતાના મિત્રને માટે જીવ આપવો એના કરતા મોટો પ્રેમ કોઈ નથી. એકદમ ઓપોઝિટ આ એ વ્યૂ છે અને એની સાથે આપણે જીવવાનું છે. એ જ રીતે ફોરગિવનેસ. આ વર્લ્ડ કહે છે કે વર્લ્ડ ફોકસ કરે છે રિવેન્જ પર. રિવેન્જ એઝ વેલ એઝ નેવર ફોરગેટ. જો કોઈ માફી માંગે તો માફ કરો, અથવા એને બદલે કંઈક કરે એને તો તમે માફ કરી શકો. માફ કરવું બી હોય તો એક વાર કરી શકો, એનાથી વધારે વાર નહીં. જો એનાથી પણ વધારે વાર તમે વારે વારે માફ કરો છો તો તમે ફુલિશ છો. માફી પર ફોકસ ના કરો, પણ કેવી રીતે બદલો એનો તમે લઈ શકો, કેવી રીતે રિવેન્જ લઈ શકો એની પર ફોકસ કરો.
ગેટિંગ ઇવન ઓર ટીચિંગ સમવન અ લેસન, આ બધી બાબતો પર વર્લ્ડ ફોકસ કરે છે. અને આપણે જોઈએ છે કે આપણી આજુબાજુ એ વર્લ્ડ, આપણી આજુબાજુ જે છે એ લોકો પણ આપણને એવું જ કંઈક શીખવે છે, તો એવું જ કંઈક પોર્ટ્રેટ કરે છે કે આપણે એ જ એક્સપેક્ટ કરે છે કે એ ઓર્ડરમાં આપણે જીવીએ. પણ એની સામે ઈશ્વરનું વચન એ કંઈક અલગ કહે છે. માથીની સુવાર્તા એનો 18મો અધ્યાય ને 21 અને 22 કલમ. એમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે. ત્યાર પછી પિત્તરે તેની પાસે આવીને કહ્યું કે ઓ પ્રભુ, મારો ભાઈ મારી વિરુદ્ધ કેટલી વાર અપરાધ કરે ને હું તેને માફ કરું? શું 7 વાર? ઈસુએ તેને કહ્યું કે 7 વાર સુધીનું નહીં, 7 વાર સુધીનું હું તને નથી કહેતો, પણ 70 ગણી 7 વાર સુધીનું. ઈશ્વર કહે છે, વર્લ્ડ કહે છે એક વાર માફ કરો, બીજી વાર કરશો, ત્રીજી વાર કરશો તો તમે ફૂલિશ છો. ઈશ્વરનું વચન કહે છે કે 7 ગણી 70 ગણી 7 વાર, એટલે કે કાઉન્ટ પણ ના કરી શકીએ એટલી બધી વાર તું માફી આપ. ઓપોઝિટ વ્યૂ પણ એ જ રીતે કદાચ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઈચ્છે છે કે આપણે આ વર્લ્ડમાં એ રાઇટ્સ, એ પર્સપેક્ટિવ સાથે, એ હેવનલી પર્સપેક્ટિવ સાથે જીવીએ. રોમન 12 17 અને 17 થી 19 વાંચીએ. એમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે, ભૂંડાઈને બદલે ભૂંડું ન કરો, સઘળા માણસની નજરમાં જે શોભે છે તે કરવાને કાળજી રાખો. જો બની શકે તો ગમે તેમ કરીને સઘળા માણસોની સાથે હળી મળીને ચાલો. ઓ વાલાઓ, તમે સામું વેર ન વાળો, પણ દેવના કોપને સારું માર્ગ મૂકો. અને પછી આગળ લખવામાં આવ્યું છે, આ ઈશ્વરનું વચન કહે છે કે બની શકે તો એકબીજા સાથે હળી મળીને ચાલો. અને આ બહુ જ મોટી વસ્તુ છે. ત્યાં માફ કરવાની ને ઘણી બધી વાર માફ કરવાની વાત આવે, ત્યાં પોતાનું મૂકીને બીજાને ઉપર લાવવાની વાત આવે. અને આ બધા જ પર્સપેક્ટિવ આપણે વર્લ્ડ થી એકદમ ઓપોઝિટ જોઈ શકીએ છીએ. પણ ઈશ્વર કહે છે કે એ જ રીતે એ પર્સપેક્ટિવ સાથે તમારે અહીંયા જીવવાનું છે. આગળ જોઈએ, સક્સેસ. વર્લ્ડ કે છે કે તમારી પાસે ફેમ છે, તમારી પાસે મની છે, લક્ઝરી છે, બહુ જ સારું એવું ઘર છે, બહુ જ લક્ઝુરિયસ લાઈફ જીવી રહ્યા છો તો તમે સક્સેસફુલ છો. બહુ જ સારી એવી જોબ કરી રહ્યા છો, જોબમાં પણ બહુ જ સારી એવી પોઝિશનમાં છો, તો જ તમે સક્સેસફુલ છો, એવું વર્લ્ડ કહે છે. ઈશ્વર કહે છે કે નોઈંગ એન્ડ સર્વિંગ ક્રાઇસ્ટ, એ તમારો સક્સેસ છે, રાઈટ? અને પાઉલ એ એનું બેસ્ટ એક્ઝામ્પલ હોઈ શકે. ફિલિપીના પત્રના 3જા અધ્યાયમાં સ્ટાર્ટિંગમાં પાઉલ એના બધા મેરિટ્સ કહે છે કે હું ગમાલિયેલના ચરણમાં ભણ્યો છું, સારામાં સારું ભણ્યા હતા, સારામાં સારા હોદ્દા પર હતા, કરિયર વાઇઝ એમની પાસે બધી જ જે લક્ઝરીઝ હતી એ બધી જ એમની પાસે હતી. અને એ બધું એ હતું જેને વર્લ્ડ સક્સેસ કહે છે, એ બધું જ એમની પાસે હતું. પણ પાઉલ કહે છે કે પ્રભુ શું ખ્રિસ્તને સ્વીકાર્યા એના પછી એ બધું હું કચરો ગણું છું. એ સક્સેસ નથી, પણ પ્રભુ શું ખ્રિસ્તને જાણવા અને એમને બધું જ મૂકીને સેવા કરવી, એ મારી માટે સક્સેસ છે. એ વર્લ્ડ જેને સક્સેસ ગણે છે એ બધું જ મારી માટે કચરા સમાન છે. અને પાઉલ એને કહે છે કે જો મેં ઈશ્વરને મેળવ્યા છે તો એ બધું સેકન્ડરી મારી માટે થઈ જાય છે. અને આ પર્સપેક્ટિવ એ કદાચ એ આપણા હેવનલી સિટીઝનશીપનો, હેવનલી સિટીઝન્સનો એ હોવો જોઈએ. લાસ્ટ આપણે આ જોઈશું, ઓબિડિયન્સ ટુ ઓથોરિટી. રાઈટ, વર્લ્ડ કહે છે કે તમારી માટે કન્વિનિયન્ટ છે ત્યાં સુધી તમે તમારી જે ઓથોરિટી છે એને ઓબે કરો. તમારાથી થાય છે ત્યાં સુધી તમે ઓબે કરો. તમે જે ઈચ્છો છો એ નથી થતું તો તમે પ્રોટેસ્ટ કરો. અને એ જ આપણે હમણાં પણ આપણા ન્યૂઝમાં અને બધી જગ્યા પર એ જ જોઈ રહ્યા છે કે આપણી ઈચ્છાનું, જે સિટીઝન્સ છે એમની ઈચ્છાનું ના થાય એટલે લોકો પ્રોટેસ્ટ કરે ને બહુ જ ખરાબ રીતે પ્રોટેસ્ટ કરે. ઈશ્વરનું વચન શું કહે છે? પહેલો પિત્તર એનો બીજો અધ્યાય 13 થી 15 કલમ, એમાં આ પ્રમાણે લખ્યું છે, તમે માણસોએ સ્થાપેલી દરેક પ્રકારની સત્તાને પ્રભુની ખાતર આધીન રહો, રાજાને સર્વોપરી સમજીને તેને આધીન રહો. અને આગળ પણ બધું લખવામાં આવ્યું છે. આગળ પહેલા રાજાની વાત કરવામાં આવી છે, પછી શેઠને આધીન રહેવાની વાત કરવામાં આવી છે. અહીંયા આપણે જોઈએ છે ને તો આપણી માટે બહુ ઈઝી લાગે કે ઓકે રાજાને આધીન થવાની વાત છે.
પણ થોડું વિચારીએ, જ્યારે આનો બેકગ્રાઉન્ડ આપણે જોઈએ, ત્યારે ખબર પડે છે કે આ જે સમય હતો એ નીરો રાજાનો સમય હતો. જે સમયમાં જે ક્રિશ્ચિયન્સ હતા એની બહુ જ સતાવણી થઈ, એમને બહુ જ ખરાબ રીતે મારી નાખવામાં આવ્યા હતા. એ ખરાબ સમય હતો. એ રાજા ત્યારે રાજ કરતા હતા અને એમને આધીન થવાનું ઈશ્વરનું વચન કહે છે. આપણે જ્યારે આપણી આજુબાજુ જોઈએ છે ને ત્યારે બહુ જ નાની એવી વાત કદાચ આપણાથી સહન નથી થતી, ઓર જે સિટીઝન્સ છે એમનાથી સહન નથી થતી અને બહુ જ ખરાબ રીતે પ્રોટેસ્ટ થાય છે. ઈશ્વરનું વચન કહે છે કે તમે હેવનલી સિટીઝન્સ છો. ઈશ્વરે જે મૂક્યા છે આ દુનિયામાં તમારી ઉપર, એ બધાને તમારે આધીન થવાનું છે. બહુ જ ઓપોઝિટ વ્યૂ છે. સમજમાં તો આવે પણ એક્સેપ્ટ ના થાય. કદાચ આપણે કોઈને કહીએ તો એ લોકો પણ એક્સેપ્ટ ના કરી શકે. પણ ઈશ્વરનું ઈચ્છા છે અને ઈશ્વરનું વચન કહે છે કે જ્યારે તમે તમારી સિટીઝનશીપ ઈશ્વરના રાજ્યમાં છે, તો હવે તમે જ્યારે આ વર્લ્ડમાં છો ત્યારે ત્યાંના સિટીઝન્સ તરીકે રહેવાનું છે અને આ વેલ્યુઝ છે એને ફોલો કરીને આ પર્સપેક્ટિવની સાથે એ તમારે રહેવાનું છે. સો આપણો પર્સપેક્ટિવ શું હોવો જોઈએ? કે rich or poor, rejoice in the Lord. Success or failure, rejoice in the Lord. World's gain may be lost, world's loss may be eternal gain. અને એઝ કન્ક્લુઝનમાં આપણે આગળ વધીએ. જે બી આપણે આજે આખા સર્મનમાં જોયું, પહેલા જોયું કે આપણને આપણી આઈડેન્ટિટી એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે બદલી નાખી છે. આપણને વર્લ્ડમાં કોઈ કન્ટ્રીના સિટીઝન્સ તો બનાવ્યા છે, એનાથી પણ ઉપર આપણને એમના પ્રેમ અને એમના કૃપાને લીધે એ સ્વર્ગના રાજ્યના આપણને નાગરિક બનાવ્યા છે. એ અંધારામાંથી આપણને અજવાળાના નાગરિક બનાવ્યા છે, સિટીઝન્સ બનાવ્યા છે. એની સાથે સાથે અહીંયા જ્યારે આપણે એમના સિટીઝન્સ છીએ ત્યારે આ વર્લ્ડમાં આપણે એમના એમ્બેસેડર તરીકે આપણને મૂક્યા છે. એમને આપણે સર્વ કરવાના છે. એમની લાઈટ આપણા જીવનથી બીજા સુધી ફેલાય એ રીતે રહેવાનું છે. આપણને જેમ એમની સાથે જે રિલેશનશિપ એ ફરી ઇસ્ટાબ્લિશ થઈ શકે એ જ રીતે હવે આપણે સુવાર્તા પ્રચાર દ્વારા અથવા બીજી ઘણી બધી રીતે આ દુનિયાના લોકોનું રિલેશન આપણે ફરીથી ઈશ્વરની સાથે એસ્ટાબ્લિશ થાય, બની શકે એ રીતે કામ કરવાનું છે. સાથે સાથે આપણી જે વેલ્યુઝ છે, આર વેલ્યુઝ કમ ફ્રોમ હિઝ વર્ડ્સ, અને એ વેલ્યુઝ અને એ પર્સપેક્ટિવ સાથે હવે આપણે આ વર્લ્ડમાં એમના સિટીઝન્સ તરીકે રહેવાનું છે. તો હું અહીંયા મારું આ એન્ડ કરું છું અને હોપ એન્ડ પ્રેયર કે આ બધી જ બાબતો આપણે યાદ કરીએ, આપણી લાઈફમાં ઇન્ટ્રોસ્પેક્ટ કરીએ કે ક્યાંક આપણે કયા કોઈ પર્સપેક્ટિવમાં કદાચ પાછા પડતા હોય, તો એ પર્સપેક્ટિવ કદાચ આ વર્લ્ડની સિટીઝનશીપ જેવો આપણો થઈ ગયો હોય, તો ઈસુ બાબા આપણને મદદ કરે કે આપણે આપણો પર્સપેક્ટિવ ફરીથી એ હેવનલી પર્સપેક્ટિવ છે એની પર સેટ કરી શકીએ. એઝ એમ્બેસેડર આપણે કદાચ એમનું કામ કરવામાં, એમને રિપ્રેઝેન્ટ કરવામાં આપણે કદાચ પાછા પડી ગયા હોય, તો ઈશ્વરની પાસે માંગીએ કે આપણને ફરીથી એ કામમાં આગળ વધવામાં ઈશ્વર આપણને મદદ કરે. સો થેન્ક યુ સો મચ ફોર ધીસ ટાઈમ. Thank you, Teresa, for this wonderful sermon eye opener. અને અત્યારે આપણી પાસે ફક્ત અનાઉન્સમેન્ટમાં એ છે કે વી હેવ વન ગ્રુપ, અને ત્યાં જ આપણે પ્રેયર કરીએ છીએ, ત્યાં જ આપણે ડિવોશન શેર કરીએ છીએ, ત્યાં જ આપણે બર્થડે વિશિસ, ન્યૂ સિસ્ટર્સનું વેલકમ, શેરિંગ બધું જ ત્યાં કરીએ છીએ. સો લેટ્સ બી મોર એક્ટિવ. આઈ નો વી ગેટ બિઝી, બટ જ્યારે પણ થોડો સમય મળે ત્યારે ત્યાં એક્ટિવ રહીએ અને એન્ગેજડ રહીએ એવી વિનંતી છે. આપણે એન્ડિંગ પ્રેયરમાં જઈએ, પ્રાર્થના કરીએ. પ્રેમળ પ્રભુજી, તમારો પુષ્કળ આભાર માનીએ છીએ આજના દિવસ માટે. ઈશુ પિતા, તમે આ સંગત અમારા દરેકના માટે આશીર્વાદિત કરી માટે પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ, આજે અમે જે શીખ્યા છે કે ઈશુ પિતા અમે ઈશુ પિતા જગતમાં રહીએ છીએ, પરંતુ ઈશુ પિતા અમે તમારા એલચી તરીકે રહી રહ્યા છીએ. ઈશુ પિતા, અમે તમારા એમ્બેસેડર્સ છે ઈશુ પિતા, ત્યારે એ રીતે રહેવાના માટે પ્રભુ તમે અમને સહાય અને મદદ કરો ઈશુ પિતા. અમારી આઈડેન્ટિટી જે તમારામાં છે ઈશુ પિતા, એ પ્રમાણે જીવી શકીએ ઈશુ પિતા. અમે ઈશુ પિતા તમારા વચનોમાંથી જે વેલ્યુઝ છે એને ઇન્કોર્પોરેટ કરી શકીએ અમારા લાઈફમાં, અને ઈશુ પિતા અમે ઇટર્નલ લાઈફને અમારું પર્સપેક્ટિવ રાખીએ અને ઈશુ પિતા એના તરફ અમે આગળ વધીએ તેવી કૃપા પ્રભુ તમે સર્વના હકમાં થવા દેજો. ઈશુ પિતા, આ સંગત આશીર્વાદિત માટે આભાર માનીએ છીએ. તમારી હાજરીનો અનુભવ કરાવ્યો માટે આભાર માનીએ છીએ. આજે લર્નિંગ્સ આપ્યા માટે આભાર માનીએ છીએ. અમે ફરી મળીએ ત્યાં સુધી તમે સર્વની સાથે ને પાસે રહો ઈશુ પિતા. ખાસ કરીને રીઝાના માટે આભાર માનીએ છીએ. તે અમારા
માટે જે વચન લાવી ઈશુ પિતા તમારા થકી તેના માટે તમે તેને તમારા આશીર્વાદથી તમે ભરપૂર કરી લેજો. અને ઈશુ પિતા અમે બધા ફરી આવતા શુક્રવારે મળીએ ત્યાં સુધી અમારી સાથે ને પાસે રહેજો, અમારું રક્ષણ કરજો. અમારી પ્રાર્થના તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં તમે સાંભળો અને માન્ય કરો. આમેન. Thank you everybody for joining. Good night. Good night. Mm.